પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના નવનિયુક્ત ચેરમેને ગુરુવારે પદ ગ્રહણ કરતા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી। પાલનપુર નગરપાલિકામાં તાજેતરમાં વિવિધ કમિટીઓની રચના કરાઈ હતી, જેમાં લક્ષ્મીપુરા યુવક મંડળના પ્રમુખ પિયુષભાઈ પટેલની નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે વરણી કરાઈ છે। ત્યારે ગુરુવારે શુભ મુહૂર્તમાં પિયુષભાઈ પટેલે કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચાર્જ સંભાળતા શુભેચ્છકોએ ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। આગામી 2.5 વર્ષ માટે પાલનપુર પાલિકાની જુદી જુદી કમિટીઓના ચેરમેનોની વરણી કરાયા બાદ હવે નવા ચેરમેનો વિધિવત રીતે ચાર્જ લઈ પોતાના વિભાગની કામગીરીના શ્રી ગણેશ કરી રહ્યા છે। ત્યારે પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પિયુષભાઈ પટેલે પણ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે। લક્ષ્મીપુરા યુવક મંડળના પ્રમુખ પિયુષભાઈ પટેલ વોર્ડ નંબર 9માંથી ભાજપના નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા છે। તેમને ભાજપે પાલિકાની મહત્વની કારોબારી સમિતિના ચેરમેન બનાવતા તેઓએ ગુરુવારે વૈદિક મંત્રોચ્ચારની બગડાટી અને શુભેચ્છકોની બહોળી હાજરીમાં વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો હતો। આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, પાટીદાર સમાજના આગેવાનો, પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલને ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી।